સાહેબ દારૂનો બહુ મોટો વેપાર ચાલી રહ્યો છે। 30 ડિસેમ્બરે બહુ સારી ચેકિંગ કર્યું, અમને એમ લાગ્યું કાયમી એવું રહેશે, પણ એક દિવસ જ રહ્યું। છેલ્લા 4 મહિનામાં અમે લોકો 12,500 જેટલી કાળા કાચની ગાડીઓના કાચ રિમૂવ કર્યા છે। લોક દરબારમાં સ્થાનિક આગેવાનોની રજૂઆતો સાંભળવામાં આવી। રજૂઆતોના યોગ્ય નિરાકરણ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। ગેરકાયદેસર નોનવેજ લાયસન્સ વાળી દુકાનો છે એ ચેક કરવા માટેની સૂચના અને આદેશ અપાયા છે। ગોંડલથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ગોંડલ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ડીવાયએસપી કેજી ઝાલાની અધ્યક્ષતામાં લોક દરબારનું મોટું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લાના પોલીસ વડા વિજયસિંહ ગુર્જર જે છે એ પણ ઉપસ્થિત રહ્યા હતા। લોક દરબારમાં સ્થાનિક આગેવાનોની રજૂઆતો સાંભળવામાં આવી। રજૂઆતોના યોગ્ય નિરાકરણ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। શહેરોમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ મુદ્દે રજૂઆત કરાઈ। ઠેર ઠેર નોનવેજના હાટડાઓ અને ડ્રગ્સ મુદ્દે ફરિયાદો કરાઈ। ટ્રાફિક સમસ્યા અંગે પણ આગેવાનોની રજૂઆત જોવા મળી છે। સરકારી હોસ્પિટલ ચોકીમાં સ્ટાફની અછતોનો મુદ્દો જે છે તે ઉઠવામાં આવ્યો છે, ત્યારે એસપીએ હોસ્પિટલ ચોકી 24 કલાક ચાલુ રાખવાની સૂચના પણ અન્ય અધિકારીઓને આપી દીધી છે। બીજી તરફ વાત કરીએ તો ટ્રાફિક માટે નગરપાલિકા સાથે પીળા પટ્ટા દોરવાની યોજના જે છે તે પણ શરૂ કરવામાં આવશે। સ્કૂલોમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો યોજવામાં આવશે। સાયબર ક્રાઇમમાં તાત્કાલિક 1930 નંબર પર જાણ કરવા માટેની પોલીસ અધિકારીએ અપીલ કરી છે। ગેરકાયદેસર નોનવેજ લાયસન્સ વાળી દુકાનો છે એ ચેક કરવા માટેની સૂચના અને આદેશ અપાયા છે, ત્યારે ગેરકાયદેસર સ્પા મસાજ પાર્લરો સામે કાર્યવાહી કરવાની માંગ પણ જોવા મળી રહી છે। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મોબાઈલ અને રૂપિયા જે છે તે પરત આપવામાં આવ્યા, જ્યારે ચોરી અને સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકોમાં રાહત જોવા મળી રહી છે। આ કાર્યક્રમની અંદર કોંગ્રેસ દ્વારા રજૂઆતો અવગણ્યાનો ગંભીર આક્ષેપ લગાડવામાં આવ્યો। દારૂ વેચાણ અને નોનવેજ હાટડા મુદ્દે ધ્યાન ન આપ્યાનો ગંભીર આક્ષેપ પોલીસ સામે લગાવ્યો છે। લોક દરબારમાં શહેરના અનેક આગેવાનો જે છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ એસપી ત્યાંના જે પોલીસ વડા છે વિજયસિંહ ગુર્જર, એમણે ત્યાંના સ્થાનિક લોકોની વાત સાંભળી। કેટલાક લોકો એવી પણ રજૂઆત કરી છે કે સાહેબ દિવસ ઉગે ત્યારથી ટ્રાફિકની સમસ્યા ધમધમતી થઈ જાય છે, ત્યાં કોઈ પોલીસવાળા ટ્રાફિક ક્લિયર કરાવવા વાળા હોતા નથી। પોલીસ ચોકી હોસ્પિટલમાં છે તો ત્યાં કોઈ હોતું નથી। અન્ય બીજા ઘણા બધા મુદ્દાઓ છે કે જેને લઈને સ્થાનિક લોકોએ એસપી વિજયસિંહ ગુર્જરને રજૂઆત કરી અને એનું તાત્કાલિક નિવાકરણ લાવવા માટે પગલાં લેવા માટે તાત્કાલિક આદેશ પણ અપાઈ ગયા છે। લોક દરબાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ત્યાંના સ્થાનિક લોકો હતા, એમની અલગ અલગ રજૂઆતો હતી। એમાં કોંગ્રેસ પક્ષના કેટલાક નેતાઓ હતા, તેમની રજૂઆત હતી કે અમારી વાતને અવગણના કરવામાં આવે છે। અમે અનેક વખત કહીએ છીએ કે ભાઈ દારૂના અડ્ડાઓ અહીંયા ચાલે છે, હટડીઓ ચાલે છે, એમને બંધ કેમ નથી કરાવાતી, પરંતુ અમને કોઈ કાર્યક્રમમાં નથી આવવા દેતા। આ કાર્યક્રમની સોશિયલ મીડિયા પરથી જાણ થઈ, એટલા માટે અમે તમને રજૂઆત કરવા માટે આવ્યા। કોંગ્રેસના નેતાઓની વાત પણ એસપી વિજયસિંહ ગુર્જરે શાંતિથી સાંભળી અને એમના પર કાર્યવાહી કરવાની ખાતરી જે છે તે પણ આપી છે। ત્યારે એ વિડીયો પણ જુઓ કે જેની અંદર ત્યાંના સ્થાનિક લોકોએ એસપી વિજયસિંહ ગુર્જરની કયા પ્રકારની રજૂઆત કરી અને એસપી વિજયસિંહ ગુર્જરે એ રજૂઆતને પગલે કયા પ્રકારના આદેશ જે છે તે આપ્યા છે। વિવેક સાથે એક ફરિયાદ એવી છે કે અમે એક સાહેબ રાષ્ટ્રીય પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી છીએ, પરંતુ આજ દિવસ સુધી કોઈ પણ લોક દરબારમાં સાહેબ લોકલ પોલીસે અમને આમંત્રણ આપ્યું નથી। આજે અમે આવ્યા છીએ એ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ખબર પડી કે આપ સાહેબ પધાર્યા છો એટલે આવ્યા છીએ। સાહેબ મારી પહેલી ફરિયાદ એવી છે કે હું ગોંડલ પાંજરાપોળનો ટ્રસ્ટી છું અને સાહેબ ગોંડલ પાંજરાપોળની પાછળ જ સાહેબ દારૂનો બહુ મોટો વેપાર ચાલી રહ્યો છે। એના જે કોઈ પુરાવા જોતા હશે સાહેબ એ હું આપવાની મારી તૈયારી છે અને આ જોખમ સાથે સાહેબ હું આપને ફરિયાદ કરું છું કે આ દારૂનો ધંધો બહુ મોટા પાયે પાંજરાપોળની પાછળ ચાલી રહી છે। હું આપને એની લેખિત ફરિયાદ પણ આપું છું સાહેબ। બીજી મારી ફરિયાદ એવી છે કે ગોંડલના હાર્ડસમાં મહાત્મા ગાંધી રોડ જેને કહેવાય છે, મહાત્મા ગાંધીજીના નામ ઉપર જે રોડનું નિર્માણ થયું છે એ રોડ ઉપર ગેરકાયદેસર નોનવેજના હાટડા ખોલ્યા છે સાહેબ, અને એનું સાહેબ હું આપને ગુજરાત હાઈકોર્ટે જે ડાયરેક્શન આપ્યું છે
એ ડાયરેક્શનની નકલ પણ હું સાહેબ આપ સાહેબને આપું છું. એ ડાયરેક્શનમાં બહુ સ્પષ્ટ લખેલું છે કે કયા સંજોગોમાં સાહેબ આની મંજૂરી આપી શકાય અને કયા સંજોગોમાં સાહેબ આ બંધ કરી શકાય. આ સાહેબ આની પહેલાની પણ મારી આ ફરિયાદ હતી કે આ નોનવેજ ના હાટલા છે એ હિન્દુ સાહેબ મારી એક જ હજી શોર્ટમાં જ બતાવું સાહેબ, શોર્ટમાં જ બતાવું છું. પરંતુ સાહેબ ગોંડલમાં ગેરકાયદેસર સ્પા ચાલુ છે સાહેબ. એનું એક પણ વખત ચેકિંગ પણ થતું નથી અને એક પણ વખત એમાં સાહેબ શું ચાલી રહ્યું છે એનું કોઈ નથી. આ સાહેબ 3 ફરિયાદ છે અને ચોથું સાહેબ હમણાં જે મર્ડર થયું એ મર્ડરના આરોપીઓએ પાવડર પીધો તો એવી બધાની વાત છે. એટલે સાહેબ ડ્રગ્સનું દૂષણ આપણા ગૃહમંત્રી બહુ મોટી વાત કરતા હોય તો એ સંજોગોમાં સાહેબ આ ડ્રગ્સનું દૂષણ પણ દૂર કરવું જોઈએ. સાહેબ અમારી ખાસ રજૂઆત એ છે કે ગોંડલની અંદર શહેરની અંદર જે ટ્રાફિક સમસ્યા છે તેમાં પોલીસ અને અમારી નગરપાલિકાની ટીમ સંકલન કરી જો ખૂબ બધા અધિકારીઓ કામ કરે છે. ટ્રાફિક સમસ્યા ખાસ કરીને બસ સ્ટેન્ડ વિસ્તાર હોય, માંડવી ચોક હોય, પછી ગુંદાળા દરવાજા હોય, આવા વિસ્તારની અંદર થોડો ટ્રાફિકની સમસ્યા વધારે છે. તો અમે પણ પૂરો સહકાર આપશું, પોલીસ અમને સહકાર આપે છે. પણ ચાલો સાહેબ આપણે સંકલન કરી અને એક સારો એક રસ્તો કરીએ. બીજો સાહેબ અમારો એક વિસ્તારનો એક પ્રશ્ન છે કે ખાસ કરીને નેશનલ હાઈવે વિસ્તારમાં જે નવો વિસ્તાર ગોંડલનો વિકાસ થયો છે આ વિસ્તારની અંદર થોડું પેટ્રોલિંગ ક્યારેક ઓછું છે અને ત્યાંના સ્થાનિક રહેવાસીઓની બધાની ઈચ્છા છે કે ભાઈ થોડું પેટ્રોલિંગ આપણે ત્યાં વધે. બાકી અમારું સબ સલામત અમને ગોંડલમાં સારું લાગે છે. પ્રશ્નનું તો દર લોક દરબારમાં વાત થાય છે પણ ટ્રાફિકનો પ્રશ્ન ગોંડલમાં હલ થતો નથી અને બસ સ્ટેન્ડની બાજુમાં પોલીસ એક સ્ટેન્ડ ઉપર હોય છે અડધો દિવસ, બાકી ક્યાંય હોતી નથી. અને કાળા કાચવાળી ગાડીઓનો તો પ્રશ્ન ગોંડલમાં કાયમ માટે છે. 30 ડિસેમ્બરે બહુ સારી ચેકિંગ કર્યું, અમને એમ લાગ્યું કાયમી એવું રહેશે પણ એક દિવસ જ રહ્યું. બાકી કાળા કાચની અને દારૂ તો બહુ તમે કહો તો ટૂંકમાં બતાવું. હવે તો ટૂંકમાં તો અમે તમારી સાથે આવીને બધું બતાવવા તૈયાર છીએ ક્યાં ક્યાં સ્ટેન્ડ હાલે છે ટૂંકમાં. બરોબર સાહેબ, જયારે આપની પોલીસ કહે ત્યારે અમે સાથે આવશું અને જ્યાં જ્યાં દુકાનો ખોલી છે, બિયર બાર ખુલ્યા છે, દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ, ઓન ધ સ્પોટ ઉપર અમે સાથે લઈ અને બતાવવા તૈયાર છે. જ્યારે આપની પોલીસ ફ્રી હોય ત્યારે અમે ફ્રી જ છે. આપણે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 800થી વધારે ગુનેગાર જેના ઉપર 2 કે 2 થી વધારે FIR રજીસ્ટર્ડ છે એની અમે એક યાદી તૈયાર કરી હતી અને યાદી મુજબ આ લોકોને એક મિટિંગ માટે બોલાવ્યા હતા. 2 વખત આ મિટિંગ પહેલાં થઈ ગઈ હતી. આમાંથી અમે લોકો જ્યારે સ્ક્રુટની કરી તો આમાંથી 100 જેટલા માણસો એવા હતા જો 2 વખતની મિટિંગ અટેન્ડ કરી હતી તેમ છતાં નાનો મોટો ગુના આ 100 લોકોમાંથી કોઈ પણ માણસ ગંભીર ગુના નથી કર્યો. લેકિન નાના મોટા ગુના કે નાના મારામારીના ગુના, કોઈ ધાકધમકીના ગુના, એવા કોઈ નાના મોટા ગુના આ લોકો ઉપર દર્જ થયા હતા. તો આને ફરીથી આજ બોલાવવામાં આવ્યા છે અને આને સમજ કરવામાં આવી છે. અને જો બાકી લોકો છે જો ગુનાખોરીથી દૂર થઈ ગયા એનો પ્રતિસાદ બહુ સારો છે. અમને બહુ ખુશી છે એમાં કે એટલા લોકો એક પ્રતિજ્ઞા લી છે કે ભાઈ અમારે ભવિષ્યમાં કોઈ પણ અપરાધમાં સંડોવણી કરવાની નહીં. બીજી વસ્તુ આજે વિઝિટ દરમિયાન અહીંયા ગોંડલમાં પોલીસ સ્ટેશનની વિઝિટ હતી અને આગેવાનો સાથે વાતચીતમાં મુખ્ય એક મુદ્દો જો હતો ટ્રાફિક સમસ્યાનો ગોંડલનો એક મુદ્દો છે. તો ટ્રાફિક સમસ્યા માટે અમે અને નગરપાલિકા સાથે મળીને આમાં ભવિષ્યમાં કામ કરવાના છે. અને હાલમાં સરકારશ્રી દ્વારા આપણે TRP જવાનોની જો સેલરી છે પર ડેની આ 300 રૂપિયાથી વધારીને 450 રૂપિયા કરવામાં આવી છે. તો હું સરકારશ્રીનો ધન્યવાદ વ્યક્ત કરું છું. એનાથી અમને સારો મેન પાવર મળશે અને ગોંડલમાં પોઈન્ટ્સ જો છે આ અમુક સમયમાં વધારવામાં આવશે. વિશ્વાસ પ્રોજેક્ટના કેમેરા હાલ અહીંયા ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલુ છે. કેમેરા ઇન્સ્ટોલ થઈ ગયા, એનો ટેકનિકલ જો ફિક્સિંગનો કામગીરી છે આ હાલ ચાલુ છે. આ થોડા દિવસમાં થઈ જશે. એના પછી અમારો કંટ્રોલ રૂમ પણ નેત્રમ જો કંટ્રોલ રૂમ છે ઓ પણ અહીંયાની જો ટ્રાફિકની સ્થિતિ છે એને મોનિટર કરી શકશે. કાળા કાચ વાળી ગાડીઓ સંબંધિત એક રજૂઆત હતી. છેલ્લા 4 મહિનામાં અમે લોકો 12,500 જેટલી કાળા કાચની ગાડીઓના કાચ રિમૂવ કર્યા છે. પરંતુ આમાં ઓર કામ કરવાની જરૂર છે. તો આવનારા સમયમાં અમે લોકો ઓર કડકાઈથી આ વિષયમાં અમે લોકો કામ કરવાના છે. ઓર પ્રજાના જો નાના મોટા પ્રશ્ન હતા એનું નિરાકરણ કરવા માટે અમારો જો ગ્રામ્ય જિલ્લાની પોલીસની ટીમ છે આ એકદમ સતત કટિબદ્ધ છે. ચાહે વ્યાજખોરીના ગુના હો, ચાહે નશાની પ્રવૃત્તિ હોય, ડ્રગ્સની પ્રવૃત્તિ હોય, મહિલા સંબંધિત અપરાધ હોય, મારામારીના હોય, ધાક ધમકીના હોય, તમામ પ્રકારના ગુનાઓ છે એને અમે બહુ ગંભીરતાથી ફોલો કરી રહ્યા છીએ. અને ના કેવલ ગુના રજીસ્ટર કરવા સુધી બલકી આમાં સારો
અંતમાં સારું આમાં રિઝલ્ટ આવે, કોર્ટ તરફથી સારો ચુકાદો આવે ત્યાં સુધી, અને જે કોઈ આરોપીને બેલ મળી ગયા અને બેલ મળ્યા પછી એનો વ્યવહાર સોસાયટીમાં કેવો છે એ તમામ વસ્તુની અમે લોકો હવે ફોલોઅપ કરી રહ્યા છીએ અને કાનૂન વ્યવસ્થા બહુ સારી છે અને આમાં ઓર સુધાર આવશે. તેરા તુસ્કો અર્પણ કાર્યક્રમમાં આપણે જિલ્લામાં કેટલા લોકોને અર્પણ કર્યા છે? આજે અહીંયા ગોંડલમાં જે તેરા તુસ્કો અર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં સાયબર ફ્રોડના જો લોકોના પૈસા નીકળી ગયા એના પૈસા 7 લાખથી વધારાની રકમ પરત કરવામાં આવી. અને અમે બાર રિક્વેસ્ટ કરીએ છીએ કે 1930 ફોનમાં સેવ કરીને જ રાખવાનો. જ્યારે તમને એવું લાગે કે અમારી સાથે કોઈ પ્રકારનો ફ્રોડ થઈ ગયો, તુરંત 1930 ડાયલ કરવાનો. જેટલો જલ્દી આપણે 1930 પર કોલ કરીએ એટલો જલ્દી આપને રિઝલ્ટ મળશે અને આપણા પૈસા પરત કરાવવામાં પોલીસને પણ સફળતા મળશે. તો 1930 રાખવાનું છે. અને એક સાયબર અવેરનેસ માટે રાજકોટ ગ્રામ્ય પોલીસની એક સાયબર ડાયરો કરીને એક ઇનોવેટિવ પહેલ છે. અમે લોકો ગામમાં જઈને ગામના ચોક ઉપર જ વગર કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે કોઈ ખુરશી તામઝામ વગર એમ જ લોકો વચ્ચે બેસીને સાયબર અવેરનેસ કરતા હોય છે. તો અમુક ગામડાઓમાં થઈ ગયો, અમુક ગામડાઓમાં આવું કામ ચાલુ છે.